નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। પશ્ચિમ કચ્છ એલસીબીનો સપાટો। નખત્રાણાના રોહામાંથી ઝડપાયો વિદેશી શરાબ। ભુજમાંથી રાજ્ય સ્તરીય આંકડાઓનો કર્યો પર્દાફાશ। ગુજરાતના નવા નાથ માટે લોકોએ આપ્યા મંતવ્યો। कौन बनेगा मुख्यमंत्री लोकोए पसंद कर्या नेता। अमित शाह, विजय रूपाणी, नितिन पटेल चर्चानी एरणे। अंते कच्छमां मेघराजाए करी कृपा दृष्टि। पश्चिम कच्छमां हळवाथी भारे झापटारूपी वरसाद। बन्नी पश्चिम विस्तारमां थई सारी मेघमहेर। ધોરડોમાં 67મા વન મહોત્સવની ઉજવણી। 1100 થી વધુ વૃક્ષોનું કરાશે વૃક્ષારોપણ। પ્રવાસન વિકાસને વેગ આપવા થઈ ઉજવણી। ને માધાપર ખાતે રાધાકૃષ્ણ મંદિરનું કરાયું ભૂમિપૂજન। આહિર બોર્ડિંગના પરિસરમાં નિર્માણ પામશે મંદિર। છાત્રોમાં સંસ્કૃતિના સિંચન માટે હાથ ધરાયું આયોજન। ભુજના સરપટનાકા બહાર આવેલા નાગનાથ મહાદેવ મંદિર પાસે આજે ફરીથી બે જૂથો વચ્ચે તકરારનો બનાવ બન્યો હતો। મોડી સાંજે આ વિસ્તારમાં આવેલી ભૂદેવ એસ્ટેટ એજન્સીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં સ્કોર્પિયો કારમાં આવેલા 3 થી 4 તોફાની તત્વોએ ઓફિસમાં તોડફોડ કરી હતી। ભૂદેવ સ્ટેટ એજન્સીમાં નીતિનભાઈ અને સુરેશભાઈ જોશી બંને પાર્ટનરો હાજર હતા। તે દરમિયાન કારમાં આવેલા શખ્સોએ ઓફિસના કાચ, ખુરશી, ટેબલ તેમજ બહાર ઉભેલ મોટરસાયકલ અને એક્ટિવામાં ધોકા વડે તોડફોડ કરી હતી। ઘટનાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પીઆઈ કેજે દેસાઈ, બી ડિવિઝન પીઆઈ એમજે બોક્સા સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। દુકાન માલિકોએ આપેલા પ્રાથમિક નિવેદનમાં 1852 નંબરની સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ભુજના નાગનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં બે જૂથો વચ્ચે તકરાર થઈ હતી, ત્યારે તેનું મનદુખ રાખીને આજે ફરીથી મામલો ગરમાયો હતો। બનાવ બાદ નાગનાથ મંદિર વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા, ત્યારે પોલીસે ટોળાને વિખેરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી। નખત્રાણા તાલુકાના કોટડા રોહાથી નરેડી જતા માર્ગ પર ભેંસોના તબેલામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે છાપો મારીને 27 લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો। પોલીસના દરોડામાં શરાબ સાથે એક શખ્સ ઝડપાયો હતો, જ્યારે અન્ય 4 શખ્સો નાસી છૂટ્યા હતા। નખત્રાણા તાલુકાના કોટડા રોહાથી નરેડી તરફ જતા માર્ગ પર આવેલા ભેંસોના તબેલામાં મોટા પાયે વિદેશી શરાબ ઉતારવામાં આવ્યો હતો। તબેલામાં બનાવેલ ઓરડીમાંથી દારૂની હેરાફેરી કરાતી હતી, પરંતુ પોલીસને બાતમી મળતા દારૂ કટિંગ થાય તે પૂર્વે જ છાપો મારવામાં આવ્યો હતો, જેમાં વિદેશી શરાબની 639 પેટી કબજે કરાઈ હતી। સાથે કોટડા રોહાના નિખિલસિંહ રણજીતસિંહ જાડેજાને પકડી પાડવામાં આવ્યો હતો। ભેંસોનો આ તબેલો નિખિલસિંહ તેમજ રણજીતસિંહ જાડેજાની માલિકીનો છે। પોલીસની રેડ દરમિયાન રણજીતસિંહ મનુભા જાડેજા તેમજ માંડવીના સુમિત રાઠોડ, લખન ગઢવી, હરઘોર ગઢવી નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસે ઝડપેલા આરોપીની સઘન પૂછતાછ આદરીને આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબીએ છાપો મારીને 27 લાખનો શરાબ પકડી પાડતા નખત્રાણા પોલીસમાં હડકંપ મચી ગયો છે। નરેડી રોહા રોડ ઉપર જતા કોટડાના રહેવાસી નિખિલસિંહ રણજીતસિંહ જે પોતાની વાડીમાં ગેરકાયદેસર દારૂની હકીકત આધારે માલ રાખેલો છે, જેની આધારે રેડ કરતાં એની પાસેથી ટોટલ મુદ્દામાલ ગોવા સ્પેશિયલ વિસ્કી 672 નંગ, રોયલ સ્ટેગ વિસ્કી 240 નંગ, મેકડોલ વિસ્કી 239 નંગ, રોયલ બ્લુ વિસ્કી 7020 નંગ, સેમસંગનો એક મોબાઈલ એમ કુલ રૂપિયા 26,96,850ના મુદ્દામાલ સાથે આરોપી નિખિલસિંહ રણજીતસિંહ જાડેજાને પકડેલ છે। ભુજમાં વરલી મટકાના આંકડાનું બુકિંગ લેવાના રાજ્ય સ્તરીય કારસ્તાનને પશ્ચિમ ગુના શોધક શાખાની ટીમે ખુલ્લું પાડ્યું હતું અને 5 શખ્સોને 12,000ની રોકડ રકમ તેમજ કાર સહિત 1,70,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભુજ શહેરમાં ચાલતી ગાડીએ વરલી મટકાના આંકડાનું બુકિંગ કરાતું હોવાની પોલીસને માહિતી મળતા આ કારસ્તાન ઝડપી પાડવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની સૂચના હેઠળ તેમજ એલસીબી પીઆઈ જેએમ આલ અને પીએસઆઈ વાયબી ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ પર આવેલા
ત્રિમંદિર નજીકથી આંકડાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. ત્રિમંદિર નજીક આવેલા માનસી બંગલો પાસે વરલી મટકાના રાજ્ય સ્તરના આંકડાઓ બુક કરાતા હતા. ત્યારે પોલીસે દરોડો પાડીને અલ્ટો કાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. કારમાં બેસીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન સહિતના વિસ્તારોમાં આંકડાનું બુકિંગ લેવાતું હતું. ત્યારે પોલીસે કારને આંતરીને તેની તલાશી લેતા તેમાંથી મૂળ અંજારની શિવધારા સોસાયટીમાં રહેતા અને હાલ માનસી બંગલો ભુજમાં રહેતા વિરેન્દ્રસિંહ હરુભા જાડેજા તેમજ જામનગરના કલ્પેશ નાથાભાઈ ભાનુશાલી, રુધિશ અશોકગર ગોસ્વામી, થાનાના સત્યપાલસિંહ ઝાલા તેમજ ઘનશ્યામસિંહ રાણાને પકડી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓ પાસેથી 12,000 રોકડ તેમજ આંકડાના જુગારને લગતું સાહિત્ય ઉપરાંત 11 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકે સરકારી રાહે ફોજદારી ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચાલતી કારે આંકડાનું બુકિંગ અને બેટિંગ લેવાની આ નવતર પદ્ધતિ કચ્છમાં પ્રથમવાર ઝડપાઈ છે. ત્યારે પોલીસની તપાસમાં અનેક શખ્સોની સંડોવણી ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એક અલ્ટો કારમાં ગેરકાયદેસર માણસો એમાં વલ્લી મટકાના આંકડા રમાડી જુગાર રમતા હોય, જે આધારે રેડ કરી એમાં 5 ઈસમો પકડાયેલ. 5 ઈસમો પાસે જુગારને લગતું સાહિત્ય મળેલ છે, જેના આધારે કુલ રૂપિયા 8500 અને અલ્ટો કાર 1.5 લાખની અને રોકડ રૂપિયા 11,700 અને મોબાઈલ ટોટલે 1,70,250ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી એ ડિવિઝન સોંપવામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુજરાતના સીએમ તરીકે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા બાદ હવે ગુજરાતના નવા નાથ કોણ બનશે તેની ચર્ચાઓ ચગડોળે ચડી છે. કેન્દ્રીય નિરીક્ષકો દ્વારા ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠકોનો દોર આરંભાયો છે. ત્યારે લોકો પાસે પણ નવા સીએમને લઈને પોતપોતાના મંતવ્યો છે. ત્યારે સાંભળીએ લોકો કોને સીએમ તરીકે વધુ પસંદ કરે છે. અમને તો એમ લાગે છે કે નીતિન પટેલ જ આવે તોય સારો, કે નીતિન પટેલ છે આમ પણ ગુજરાત 2 નંબરના નેતા છે. આનંદીબેન પછી એનો નંબર છે અને એ જ આવે એ સારો. અત્યારે મુખ્યમંત્રી પદ પ્રમાણે વિજય રૂપાણી, નીતિન પટેલ ને અમિત શાહના નામ ચર્ચામાં લેવાઈ રહ્યા છે. ત્યારે અમે એ છીએ કે અમિત શાહ અહીંયા કને આવે ને જે તે ટાઈમે નરેન્દ્ર મોદી સાહેબ જે હતા એ જે અહીંયા પકડ જમાવી રાખી હતી એ પકડ અહીંયા કને કાયમી રહે. હા, આનંદીબેન પટેલ રાજીનામું પણ બહુ સારું કર્યું છે અને જે નીતિન પટેલ આવે છે ને એ આના માટે સારા છે, આંદોલન દ્વારા માટે એને દબાવી શકશે. આજે જ્યારે આનંદીબેને રાજીનામું આપ્યું છે ત્યારે 3 નામ ખુલે ચર્ચામાં છે. વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ વગેરે નામો ચર્ચામાં છે. પરંતુ અત્યારના સંજોગોમાં એમ લાગે છે કે નીતિન પટેલ યોગ્ય ગણાય. ભાઈ હું તો એવો ઈચ્છા કરું છું, જો ગરીબ છું તો મારી દ્રષ્ટિએ ગરીબોનો હિત આવે. 100 રૂપિયા હું કમાવતો હું ને અત્યારેની હાલ મુખ્યમંત્રી છે બધા, મારા ઘરમાં 100 રૂપિયા નથી જતા. મને એવો ગરીબ વ્યક્તિ ઉપર ખપે કે જે ગરીબોનો સાંભળે, ગરીબોની અવાજ હોવો જોઈએ, એવો મુખ્યમંત્રી હોવો જોઈએ. બાકી તો કંઈક આયા ને કંઈક ગયા, બાકી ગરીબોનો તો કોઈ સાંભળતો જ નથી. હવે અમને પોતાને કાંઈ ખબર ન હોય, સરકારી બધે ઠેકાણે જઈએ ખાતામાં, પણ સરકારી ઉવાથી એવા તંત્ર હોય તો એવા માણસો અમને નથી ખપતા. હવે અમને એવું જોઈએ છે કે આ મોંઘવારી વેરાવેર વધતી જાય છે દિવસે દિવસે. નાના વર્ગને બહુ તકલીફ પડે છે. આનું કારણ શું? આટલી મોંઘવારી હોય, કોઈ મોંઘવારીના હિસાબ એવા માણસ જોઈએ કે સાવ અમારા નાના વર્ગનું જોવે. મોટાના તો વાંધો ના આવે, કોઈ વાત પણ નાના વર્ગો ક્યાં જાય કયો તમે? આજે 8,000 પગાર અને મોંઘવારી 10-12 હજાર સુધી તોડી દે તો ક્યાં જાય ને? ઘરની અંદર ખાવાવાળા 15 કે 20 જણા હોય તો શું એનું કાર્યક્રમ અમે કરી શકીએ કયો? પહેલાં આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનું કાંઈ સારું થયું નથી એવું મને લાગી રહ્યું છે. હવે જે ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ ભાજપનું જે સૂત્ર છે એ આગળ વધારે અને એવા મુખ્યમંત્રી આવે કે જે ગુજરાતને વિકાસની દ્રષ્ટિએ આગળ વધારે એવું જ હું ઈચ્છું છું. મોંઘવારી ઘટાડે અને હમણાં તો આપણે જાણીએ જ છીએ કે જ્યારથી મુખ્યમંત્રી આનંદીબેન બન્યા છે ત્યારથી હમણાં તો બહુ જ ગુજરાતમાં હાલાતો ચાલી જ રહ્યા છે કે હાલતા બસો બંધ થઈ જાય છે કે બધું થઈ જાય છે. એવું ન બને ને શાંતિ વધારે બની રહે. અમે તો એવું વિચારીએ છીએ કે અત્યારે જે વેપારીનું ભલું ઈચ્છતા હોય એવા મુખ્યમંત્રી આવે તો વધારે સારું રહે. કારણ કે અત્યારે વેપારી જે સહન કરી રહ્યા છે એ જ સમજી શકે કે જે વેપારીને ખ્યાલ આવે. અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે યંગ અને સારો પ્રતિભાશાળી વ્યક્તિ હોય તો એ દરેકનું ભલું ઈચ્છે. કચ્છનો જે સારા અમુક કામ અટકી ગયા છે, માણસોને પાણી, રોડ, લાઇટ, એ જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ કંઈક સસ્તાઈ થાય
અને અત્યારે ચર્ચાઈ રહ્યા એમાં નીતિનભાઈ પણ સારા એક કામગીરી સારી છે. નીતિનભાઈ બહુ હોશિયાર માણસ છે, કુશળ છે અને બહુ પીઢ વ્યક્તિ છે. કદાચ એ વ્યક્તિ આવે તો અમને લાગે છે કામ સારું થઈ શકે. આગામી મુખ્યમંત્રી તરીકે જેમ નરેન્દ્ર મોદી સાહેબની ગુજરાત પ્રત્યેની લોકચાહના હતી એ પ્રમાણે અમિત શાહની પણ અત્યારે ગુજરાત પ્રત્યે જેવી લોકચાહના બહુ સારી છે. તો અમિત શાહ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે આવે તો બહુ ગુજરાત માટે સારું છે. જિલ્લાના આરોગ્ય વિભાગની ગાંધીનગર કક્ષાએથી બેઠક મળી હતી, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના આરોગ્ય તંત્ર સાથે સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી, જેમાં આરોગ્યની સુવિધા અંગે ચર્ચા વિચારણા કરીને વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી. દર પહેલા અને ત્રીજા ગુરુવારે રાજ્ય સ્તરેથી જિલ્લામાં ચાલતી આરોગ્યલક્ષી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં આજે NPC એક્ટ, ફેમિલી પ્લાનિંગ, કુપોષણ મુક્ત ગુજરાત, મેલેરિયા અને ડેન્ગ્યુ અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સ્તરેથી વિવિધ સૂચનો પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓને અપાયા હતા અને કોઈપણ સરકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી સારી રીતે પહોંચાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. ભુજ દુધઈ માર્ગ પર આવેલ મમુવારા અને કનૈયા બે વચ્ચે ટ્રક વચ્ચેના અકસ્માતમાં આગ ભભૂકી ઉઠી હતી. મમુવારા નજીક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા સામેથી આવતી ટ્રકમાં અથડામણ થઈ હતી. આ ટ્રક અકસ્માતમાં બંને ટ્રકના ડ્રાઈવરોએ પોતાનો બચાવ કરી લીધો હતો, તો બંને ટ્રકો ધડાકાભેર ભટકાતા ડીઝલ ટાંકીમાં ઘર્ષણ થવાથી એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી અને આખી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાને પગલે નજીક જ આવેલી BKT કંપનીની ફાયર બ્રિગેડે દોડી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી, પરંતુ એક ટ્રકના ક્લીનર પરેશ ડાયાલાલ મારવાડાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. છેલ્લા કેટલાય સમયથી કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે પણ મેઘરાજા હાથતાળી આપીને કચ્છીઓને તરસાવી રહ્યા છે, પરંતુ આજે પશ્ચિમ કચ્છના અંતરિયાળ તાલુકાઓમાં અને કાંઠાળ પટ્ટીમાં મેઘરાજાએ પધરામણી કરી હતી, તો પૂર્વ કચ્છના રાપર પંથકમાં ભારે ઝાપટા સાથે મેઘમહેરના અહેવાલો પ્રાપ્ત થયા હતા. પશ્ચિમ કચ્છમાં આજે થયેલી મેઘમહેરને કારણે છેલ્લા કેટલાય સમયથી ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા કચ્છીઓમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસાથી મેઘરાજાએ દસ્તક લેતા લખપત, નખત્રાણા, ભુજ, માંડવી તેમજ વાગડ પંથકના રાપરમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. કચ્છમાં ક્યાંક ધોધમાર ઝાપટારૂપી તો ક્યાંક ધીમી ધારે મેઘરાજાએ હાજરી આપતા કચ્છીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદને પગલે ખેડૂતોના સુકાતા મોલ પર અમી છાંટણા થતાં ધરતીપુત્રોએ પાકને જીવનદાન મળ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આજે વહેલી સવારથી જ અબડાસા તાલુકામાંથી મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું, જેમાં તાલુકાના મુખ્ય મથક નલિયા, જખૌ, વાયોર, સાંગીપુરમ, જંગડિયા, મોખરા, લાલા, ચરોપડી, ગોયલા, રામપર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, તો અછતગ્રસ્ત એવા લખપત તાલુકાના નારાયણ સરોવર, પાંધરો, વર્માનગર, દયાપર, દોલતપર, ગડુલી, માતાના મઢ, નરા, જુણાચા, મેઘપર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા, તો નખત્રાણા પંથક તેમજ બંદરીય શહેર માંડવી, મસ્કા, ગુંદિયાળી, નાગલપર સહિતના વિસ્તારોમાં જોરદાર ઝાપટા વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. માંડવી પંથકમાં ભારે ઝાપટાને કારણે ખેતરોમાં ઊભા મોલને અમૃત મળ્યું હતું, તો જિલ્લા મથક ભુજમાં માત્ર અમી છાંટણા થયા હતા, જ્યારે તાલુકાના આહિરપટ્ટી વિસ્તારમાં લોરિયા, સુમરાસર, નિરોણા તેમજ બન્ની પશ્ચિમ વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલો મળ્યા હતા. બીજી તરફ રાપર તાલુકાના બેલા અને વ્રજવાણી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે માંડવી નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ સજ્જ બન્યા છે. આગામી દિવસોમાં શહેરમાં પાણીની કોઈ ખેંચ ન વર્તાય તે માટે સુધરાઈ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ માંડવી નગરપાલિકાને તમામ લોકો સુધી પાણી પહોંચાડવા 7 MLD પાણીના જથ્થાની જરૂરિયાત છે, જેની સામે નર્મદાનું મંજૂર થયેલા 3 MLDમાંથી 1.5 થી 2 MLD પાણી મળે છે. આ ઉપરાંત 2 MLD સ્થાનિક સોર્સમાંથી મેળવીને વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં નગરપાલિકા પાસે હાલ 27 જેટલા બોરમાંથી 25 બોર કાર્યરત છે, પણ વરસાદ ખેંચાવાને કારણે હાલ આ બોરના તળ પણ નીચા ગયા છે. ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા નર્મદાનું 3ના બદલે 7 MLD પાણી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ માટે સુધરાઈ દ્વારા ઠરાવ કરીને વધુ 4 MLD પાણી ફાળવવા દરખાસ્ત પણ કરવામાં આવી છે. માંડવીમાં જ્યારે પાણીની અછત થઈ ત્યારે હું તાત્કાલિક ચીફ ઓફિસર અને પ્રમુખને જાણ કરી એ લોકો આગળ નર્મદા નિગમને 7 MLDની માંગણી કરી છે, અને અત્યારે જે સામાન્ય સભા થઈ
એમાં તાત્કાલિક 2 બોર મંજૂર કર્યા છે. હાલ વરસાદ ખેંચાતા જે માંડવી નગરપાલિકામાં કુલ જે પાણીની આવક છે નર્મદાની ઓછી છે અને બોરમાંથી જે આવક થાય છે એ પણ ઓછી છે. એટલે અત્યારે આપણી જરૂરિયાત કરતાં ઓછું પાણી ઉપલબ્ધ હોય અત્યારે પાણીની થોડી સમસ્યા થઈ રહી છે. નર્મદાનું જો પાણી 3 MLD ઉપલબ્ધ થાય તો આ સમસ્યાનું આપણે નિરાકરણ કરી શકીએ એમ છે, કારણ કે તળમાં બોર હવે તળમાંથી તો પાણી આપણે વધારે લઈ શકીએ એમ શક્યતા નથી. માંડવી શહેરની વસ્તી પ્રમાણે 7 MLD પાણીની જરૂરિયાત છે, પરંતુ માંડવીમાં નર્મદાનું પાણી પહેલાં 3 MLDનું એગ્રીમેન્ટ થયું તો એ પ્રમાણે મળતું હતું, પણ હાલ નર્મદાનું પાણી છે 1.5 થી 2 MLD અમને પ્રાપ્ત થાય છે. અને માંડવીની અંદર 27 બોર છે, એમાંથી 25 કાર્યરત છે, પણ વરસાદ ખેંચાવાના કારણે બોરની અંદર પાણી નથી અને એના પરિણામે અમે 2 MLD પાણી પૂરું પાડી શકીએ છીએ. આમ 7 MLDની જરૂરિયાત છે, એની સામે અમે 4.5 કે 5 MLD જ મળે છે અને એ પ્રમાણે અમે જનતાને આ પાણી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એના માટે અમે નર્મદા નિગમને ગાંધીનગરને પણ દરખાસ્ત મૂકેલ છે કે અમને 7 MLD પાણીની જરૂરિયાત છે અને જો એટલું પાણી આપવામાં આવે તો જ અમે લોકોને પાણી પૂરું પાડી શકીએ એમ છીએ. મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં આજે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા 1 ઓગસ્ટથી 14મી ઓગસ્ટ સુધી વિવિધ સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી દિવસોમાં મહિલા આરોગ્ય દિવસ, મહિલા કૃષિ દિવસ, મહિલા શિક્ષણ દિવસ, મહિલા સ્વચ્છતા દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા પોષણ દિવસ, મહિલા કર્મચારી દિવસ, મહિલા શ્રમજીવી દિવસ સહિતની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને હાજર રહેલા રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓમાં શિક્ષણનો અભાવ હતો, પરંતુ હવે જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી મહિલાઓનો તમામ ક્ષેત્રે દબદબો વધ્યો છે. તેમજ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ મહિલાઓની સંખ્યા નોંધપાત્ર છે. તેમણે મહિલાઓને નેતૃત્વ શક્તિ વિકસાવીને જાગૃત થવા પર ભાર મૂક્યો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અહીંના તાલુકા વિકાસ અધિકારી એવી દેસાઈએ તાલુકાના રામણિયા અને ભદ્રેશ્વર ખાતે ચાલતા મહિલાઓના ગૃહ ઉદ્યોગોનું ઉદાહરણ આપીને મહિલાઓ પણ આજના યુગમાં આગળ વધી રહી છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, કારોબારી ચેરમેન કૈલાશબા જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંપશી સોધમ, બારોઈ ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન મુકેશ ગોર, નાયબ TDO દિલીપસિંહ ચાવડા, શિક્ષણ શાખાના જિગીશાબેન, દેવલબેન ગઢવી સહિતના વિવિધ અગ્રણીઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓને પહેલું તો એવું હતું બહાર બેટી બચાવ કાર્યક્રમ વિશે સમજાવવામાં આવ્યો. એના સિવાય શિક્ષણ વધારે સ્ત્રોત રહે એના માટે સલાહ આપવામાં આવી. શિક્ષણથી દરેક વ્યક્તિમાં જાગૃતિ આવતી હોય છે અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ પહેલાં ઓછું હતું, અત્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, ત્યારે મહિલાઓમાં અત્યારે સશક્તિકરણ વધી રહ્યું છે અને નેતૃત્વનું પણ ભાન આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર ગુજરાતમાં 67માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં કચ્છના ધોરડો ખાતે 67માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છનું સફેદ રણ અને રણકાંધીએ આવેલું ધોરડો ગામ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકાસ પામ્યો છે. કચ્છ સહિત ગુજરાત તેમજ દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણ તરફ આકર્ષાયા છે. ત્યારે પ્રવાસનને વેગવાન બનાવવા માટે સરકાર દ્વારા આ વર્ષે 67માં વન મહોત્સવની ઉજવણી ધોરડો ખાતે કરાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, કચ્છના મુખ્ય વન સંરક્ષણ AK શર્મા, નાયબ વન સંરક્ષક ડોક્ટર B સુચિન્દ્રા સહિતના અધિકારીઓ તેમજ BSFના અધિકારીઓ જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવ નિમિત્તે ધોરડો ખાતે 200 જેટલા વૃક્ષોનું પ્રતિકારાત્મક રીતે વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીંના પંથકમાં આવેલી સરકારી શાળાઓ, BSFની ચોકીઓ સહિત જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવશે. આ વન મહોત્સવ અંતર્ગત 1100 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેની માવજત કરવા વન વિભાગ દ્વારા નિર્ધાર કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ માત્ર વૃક્ષારોપણ કર્યા બાદ રોપાયેલા વૃક્ષોની યોગ્ય કાળજી ન લેવાને કારણે મોટાભાગના વૃક્ષો નાશ પામી રહ્યા છે. અમે ખારેકથી જ શરૂઆત કરી છે. ખારેક, લીંબુ, પીલુડી અને લીમડા આ પ્રમાણેના સૌથી પહેલાં ઝાડો લગાડવામાં આવશે અને એની સંરક્ષણની જવાબદારી જે છે ગ્રામ પંચાયતોની, સરપંચીઓની આપશે. દરેક ગામોની અંદર 200 વૃક્ષો કરવા માટે આખા જિલ્લાના તમામ ગામોને આવરી લેવામાં આવેલ છે અને એનું આયોજન કરવામાં આવેલ છે અને લગભગ ઘણી જગ્યાઓ પર તો શરૂ પણ થઈ ગયું છે, ખાડા થઈ ગયા. આમ તો આજ આ વન મહોત્સવ દરમિયાન 200 પ્રતિક રૂપે વાવેતર કરવામાં આવ્યા અને બાકી જે 800 રોપાનું પણ વાવેતર કરવામાં આવે છે એમ, અને સ્કૂલમાં 100 રોપા જેટલા વાવેતર કરવામાં આવે છે.
અને BSF આઉટપોસ્ટમાં 50 વૃક્ષો વાવેતર કરવામાં છે. એમ છે કુલ મળીને લગભગ 1000થી 1100 રોપા આ વન મહોત્સવ દરમિયાન વાવેતર કરવામાં આવ્યા છે. એટલે આ પહેલી તબક્કે છે એ આ દોરડોનું જે પ્રવાસી ક્ષેત્ર છે આ તે શરૂ કરીને જેમ જેમ પ્રપોઝલ બનાવી સરકારનું ધ્યાને દોરવામાં આવશે અને સરકાર મંજૂરી આપે તો એ રીતે આગળ એટલે દોરડોથી ભુજ સુધી જે બંને બાજુ જે રસ્તાનો વિસ્તાર છે એ વિસ્તારમાં વનીકરણ કરવા માટે અમારી પ્રયત્ન છે. માધાપરમાં આવેલી આહિર સમાજની બોર્ડિંગ ખાતે આજે રાધાકૃષ્ણ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આ બોર્ડિંગના પરિસરમાં ભવ્ય રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. અગાઉ સમાજ દ્વારા એવો નિર્ણય કરાયો હતો કે માધાપર સ્થિત આહિર બોર્ડિંગમાં ભવ્ય રાધાકૃષ્ણ મંદિર બનાવવામાં આવે, ત્યારે આ વિચારને મૂર્તિમંત કરવા પ્રયાસ હાથ ધરાયો છે. આજે ભુજ તાલુકાના આહિર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં આવેલી આહિર બોર્ડિંગમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે અભ્યાસની સાથે સાથે ધાર્મિક વાતાવરણ ઊભું થાય અને આપણી દેવીય સંસ્કૃતિ પણ જળવાઈ રહે તેવા સદાશયથી અહીં રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરના નવનિર્માણમાં પણ સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા સહયોગ આપવામાં આવશે. અહીંયા અમારા એક વડીલો અને આગેવાનો સમાજના બધા વડીલોનો એવો વિચાર આવ્યો કે એક અહીં આપણે શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર એક સ્થાપિત થાય અને એનું આપણે સમગ્ર આપણા યદુવંશી આહિર સમાજનો એક પતિદેવ જે છે રાધાકૃષ્ણ મંદિર એનું એક પૂજા થાય સવાર સાંજ, અને વિદ્યાર્થીઓમાં જે શાળામાં અહીં હોસ્ટેલમાં ભણે છે એમને પણ સવારે સાંજ એમને સારી રીતે દર્શન કરવાના થાય અને આપણી સંસ્કૃતિ જાળવાય. આપણે અહીંયા 40 વિદ્યાર્થીઓ ભણે છે, તો આહિર જ્ઞાતિનું સમાજવાડી હોવાના નાતે સમાજને એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા આપણે અંદર સમાજવાડીની અંદર કે આજે જે છોકરાઓ ભણે છે એ લોકોના દર્શન માટે એક રાધાકૃષ્ણ મંદિર હોવો જરૂરી છે. અને આ મિટિંગમાં લાસ્ટ નક્કી થયું એટલે આપણે અહીંયા સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણે અહીંયા એક ભવ્ય રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવું. અને બધું નક્કી થતાં આ નિર્માણની મુખ્ય દાતા મારા પપ્પા એટલે ધનજીભાઈ રામજીભાઈ ચાડ છે, એમના દ્વારા જ મંદિરનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે. અને આજે ખાતમુહૂર્ત છે, મંદિરનું પાયાવિધિ છે આજે. અત્યારે અમારે શું છે કે આ ભુજ તાલુકામાં જેટલા અમારા સમાજના કોઈ બી રહેતા હોય એના માટે આ બોર્ડિંગ છે. સાથે સાથ અમે બીજી એક ભુજોડીમાં પણ અમારા કચ્છ આહિર મંડળની છે, અને આ ખાલી ભુજ તાલુકા પૂરતી છે. એટલે આમાં અમારે શિક્ષણનું જે આવતા પેઢી માટે આનામાં વેગ વધે, સારો શિક્ષણ મળે. સમાજમાં અમારે 50 ગામ છે ભુજ તાલુકામાં, જો બધા સાથે રહીને કરશું તો 5 વર્ષમાં અમે સારો સંકુલ બનાવશું. છોકરાઓ માટે દીકરાઓ માટે સારું શિક્ષણ હશે અને અહીંયા એના માટે અમારે વિકાસ કરવા માટે આ બધું હેતુથી. ભુજના ઉમેદનગરમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના પ્રયાસોથી ઉમેદનગર કોલોનીમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવ્યો છે, જેમાં ધારાસભ્ય નીમાબેન આચાર્યએ અંગત રસ લઈને આ વિસ્તારમાં 62 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ તેમજ રિચાર્જેબલ બોરનું કામ સફળતાપૂર્વક કરાવ્યું છે. અગાઉ આ વિસ્તારમાં પ્રોટેક્શન વોલના અભાવે હમીરસર તળાવની આવમાંથી પાણી સીધું ઉમેદનગર કોલોનીમાં ભરાતું હતું. જોકે હવે હમીરસરની આવને અડીને વિશાળ પ્રોટેક્શન વોલનું કામ સંપન્ન થવાને આરે છે, ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી નહીં થાય તેવું ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જ્યારે વધુ વરસાદ પડે ત્યારે હમીરસરની જે આવ છે એનામાંથી ઉમેદનગરમાં પાણી ભરાતું હતું. માનનીય ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી પ્રોટેક્શન દિવાલ લગભગ 62 લાખના ખર્ચે આપ જે જોઈ રહ્યા છો એ દિવાલ બની જશે. એટલે આવનારા દિવસોમાં વરસાદ પડશે તો ઉમેદનગરમાં પાણી નહીં ભરાય. બીજું, ત્યાં 3 રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે ઉમેદનગરમાં. એ બોરના માધ્યમથી પાણી પાતાળમાં ચૂસાઈ જશે, જેના લીધે પાણીના તર પણ ઊંચા આવશે. એટલે લગભગ એ કામ પણ પૂર્ણતાના આરે છે. જ્યારે પણ વરસાદ વરસશે ત્યારે હવે ઉમેદનગરના લોકોને જે દર વખતની જેમ પાણી ભરાતું હતું એ મુશ્કેલી નહીં થાય.
રાપર ખાતે છેલ્લા 15 દિવસથી ચાલતી મહિલા સશક્તિકરણ શિબિરનું આજે સમાપન થયું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓને કઈ રીતે સ્વરક્ષણ કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. છેલ્લા એક પખવાડિયાથી અપાતી આ તાલીમ શિબિરનું આજે સમાપન થયું હતું. ત્યારે પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે ખાસ ઉપસ્થિત રહીને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે હાકલ કરી હતી. સ્વરક્ષણની તાલીમ મેળવીને મહિલાઓ સ્વબચાવ માટે સજ્જ બને તેવું પણ તેમણે ઉમેર્યું હતું. કોઈપણ અસામાજિક તત્વો દ્વારા જો મહિલાઓ પર હુમલો કરવાનો પ્રયાસ થાય તો હિંમતપૂર્વક પ્રતિકાર કરવાની સલાહ મહિલા એસપીએ આપી હતી. તેમજ શિબિરમાં ભાગ લેવા બદલ તમામ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. 15 દિવસીય કરાટે શિબિરમાં શીખવવામાં આવેલા વિવિધ દાવોનું પ્રદર્શન તાલીમાર્થી બહેનો દ્વારા કરાયું હતું. સમાપન સમારોહમાં પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, ભચાઉના ઇન્ચાર્જ ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવી, PIHM આચાર્ય, PSI HA દેસાઈ, હીરાભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રા, શાળાના આચાર્ય દીનાબેન સોલંકી, મહિલા PSI MB જાડેજા, દશરથસિંહ જાડેજા, બબીબેન સોલંકી સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા સેતુ અંતર્ગત રાપર પોલીસ સ્ટેશન દ્વારા જે કરાટે અને જુડોની તાલીમ રાખવામાં આવેલ હતી, એ કરાટે અને જુડોની તાલીમના 15 દિવસના કાર્યક્રમમાં જ્યારે શરૂઆત થવાની હતી તે દિવસે પણ હું આવેલ હતી અને તે દિવસે હું કહીને ગઈ હતી કે જ્યારે સમાપન થશે ત્યારે પણ આપનો જે તાલીમ લીધેલી છે એ તાલીમ હું જોવા માટે પણ આવીશ કે આપને ક્યાં સુધી આવડ્યું છે. તો એ બાબતે આજે જ્યારે સમાપન કાર્યક્રમમાં હું હાજર રહી ત્યારે મને ખૂબ જ નવાઈ લાગી કે દીકરીઓ 15 દિવસમાં આટલું સરસ ડેમોન્સ્ટ્રેશન શીખી છે. એ ચાઇનીઝ વર્ડ તેમજ નળિયા પણ ફોડી શકે છે એવી સુંદર તાલીમ આ લોકોએ લીધી છે. એ બદલ હું શાળા સંચાલકોનો તેમજ દીકરીઓનો ખૂબ ખૂબ આભાર અને કરાટે કોચનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભુજની ભાગોળે આવેલ ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવ મહાપુરાણનું આયોજન હાથ ધરાયું છે. છેલ્લા 6 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ સંતવાણીનું આયોજન કરવામાં આવે છે. તો ભૂતનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ કરવા માટેનું આયોજન પણ ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન આ પ્રકારના ધાર્મિક કાર્યોને વેગ મળે તેવા શુભ આશયથી શિવ મહાપુરાણનું આયોજન કરાયું છે. જેમાં કથા વક્તા તરીકે જનકરાય મોહનરાય ભટ્ટ દ્વારા વ્યાસાસનેથી શિવકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથાના મુખ્ય યજમાન દાતા તરીકે સ્વર્ગસ્થ ઉષાબેન વિનોદભાઈ રેલોન પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. જેમાં રેલોન પરિવારના વિનયભાઈ રેલોન, વિશાલ રેલોન, વિનોદભાઈ રેલોન સહયોગી રહ્યા છે. મંદિરના નવનિર્માણ તેમજ ગૌસેવાના લાભાર્થે આ શિવ મહાપુરાણ યોજાઈ છે. જેમાં ભાવિ ભક્તો યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપી રહ્યા છે. બપોર બાદ 3:30 થી 7:30 વાગ્યા દરમિયાન કથા ચાલી રહી છે. ત્યારે કથા શ્રવણ માટે ભુજના જુબેલી ગ્રાઉન્ડથી વાહનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. યજમાન પરિવાર દ્વારા સૌ ભાવિ ભક્તોને કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ભગવાનના જ સ્વરૂપમાં એક આયોજન કરવાનો વિચાર થયો ને ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા શ્રી જનકરાય મહારાજ જે છે વક્તા આપણા, એમને મેં મારા મનની વાત રજૂ કરી કે ભાઈ મહારાજ મને આવી એક ઈચ્છા છે કે હું એક મહાશિવરાત્રિ પુરાણ કથાનું આયોજન કરું સર્વ ભાઈ બહેનો માટે ને સૌર કચ્છના દરેક ધર્મપ્રેમી જનતા માટે. તો એનામાં ખાસ કરીને ભૂતનાથ સેવા સંસ્થાના મંડળોએ મહારાજે જે રજૂઆત કરી તો એ લોકોએ તરત જ બીજે જ દિવસે આખો આ કથાનો બીડો ઉપાડી લીધો ને મને એવું કીધું કે તમે હવે વિનયભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધી જ વ્યવસ્થા અમે કરશું. ને એ લોકો અહીંયા આ સાનિધ્યમાં મહાદેવના મંદિરના સાનિધ્યમાં ખારી નદી ભૂતનાથ સેવા સંસ્થાના સાનિધ્યમાં એ લોકોએ 5 દિવસની અંદર જ આખો ડોમ, વોટરપ્રૂફ ડોમ, લાઇટિંગ, સાઉન્ડ, પછી અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે એના માટે સાંજે જે ફરાળની વ્યવસ્થા કરી પડે એના માટે રસોઈયા, વાસણની દરેક સુવિધાઓ આ ભૂતનાથ સેવા સંસ્થાવાળા મને કરી આપી. રેલોન પરિવાર મુખ્ય દાતા બન્યું છે અને આપના માધ્યમથી હું આહવાન કરું છું કે 3 તારીખથી આ કથાનું આયોજન થયું છે અને 10 તારીખ સુધી આ કથા ચાલુ રહેશે. તો વધુમાં વધુ પબ્લિકો આ કથામાં જોડાય. શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવને રીઝવવાનો પવિત્ર મહિનો. આ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની ભક્તિ કરવામાં શિવ ભક્તો તલ્લીન બન્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. દરેક ભાવિકો ભાવપૂર્વક શિવલિંગ પર પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરીને જલાભિષેક કે દૂધથી અભિષેક કરે છે.
તો ઠેર ઠેર મહિલા મંડળો કે જ્ઞાતિ મંડળો દ્વારા અનોખી રીતે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભુજના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે નાગર જ્ઞાતિના ભાવિ ભક્તો દ્વારા દીપમાળા તેમજ પ્રસાદ અને શિવ મહિમનનું આયોજન સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરાય છે। તો દર સોમવારે અહીં મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। તો આ તરફ કૈલાસનગરમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પણ મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં શિવ મહાપુરાણનું પઠન, મહામૃત્યુંજયના જાપ, શિવ મહિમન સહિત ભગવાન ભોળાનાથની ધૂન અને ભજનનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। આખા મહિના દરમિયાન દીપમાળા તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે। આ પવિત્ર શ્રાવણ માસની અંદર ભક્તજનો ઉમળકાભેર આ મહિમનની અંદર આવે છે, તેમજ દર સોમવારે આ મંદિરની અંદર મહાઆરતી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઘણા વર્ષોથી અહીંયા સત્સંગ કરીએ છીએ અને અમારી શિવપુરાણ દર શ્રાવણ મહિને અહીંયા શિવપુરાણ વાંચીએ, મહિમન કરીએ છીએ, ભજન, તાળ, આરતી બધું ભગવાનનું આરાધના કરીને કાયમ છે। અમારો સત્સંગ કાયમ રહે છે। 12 માસ અમારો અહીંયા સત્સંગ થાય છે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।